નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી છે। મળતા અહેવાલ પ્રમાણે આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જો કે હાઈકોર્ટના રજિસ્ટર ઈમેલ આઈડી પર ઈમેલ આવ્યો હતો કે ઈમેલ મળ્યા બાદ હડકંપ મચ્યો હતો। વધુ વાત કરવામાં આવે તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। આ મામલાની ગંભીરતા જોઈને સોલા પોલીસ તેમજ BDDSM સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી હતી અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઈમેલ મળતા જ હાઈકોર્ટ વહીવટીતંત્ર અધિકારીઓને ચેતવણી આપી હતી। વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો બોમ્બ ડિસ્પોઝર સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્યારે મિત્રો હાઈકોર્ટે ત્યારે બિલ્ડિંગની અંદર અને તેમને ત્યારે મિત્રો આસપાસના સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। સાવચેતના ભાગરૂપે પરિષદમાં પ્રવેશતા તમામ વાહનોને તપાસ કરવામાં આવી હતી અને મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે મુલાકાતીઓને ત્યારે સચિત રૂપે પ્રતિબંધ કરવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો અમદાવાદ પોલીસ અને ગુજરાત ATSના વરિષ્ઠ અધિકારીઓ કામગીરીનું ત્યારે નિરીક્ષણ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા। જ્યાં મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।